નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયો કહીશું કે આંગણવાડી ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ છે તે આપી દેવામાં આવેલી છે. આંગણવાડી તેડાગર અને આંગણવાડી વર્કરની ભરતી માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે. અને અચાનક થયો છે મોટો ધડાકો, એટલે કે કહી શકાય કે ઉમેદવારો ઘણા ટાઈમથી છે તે આ ફાઇનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા, કે જેને ફોર્મ ભર્યું હતું તેવા સમથિંગ 2 થી 3 મહિનાથી તેવા મિત્રોનો જે રિઝલ્ટ છે તે આવી અને મોટો ધડાકો થયો છે. કે મેરિટની ગણતરી કેવી રીતે થશે, એટલે કે હાલ ઘણા મિત્રો જે નથી નામ આવ્યા તેવા મિત્રોની કોમેન્ટ અને કોલ પણ આવી રહ્યા છે કે આમાં આંગણવાડી ભરતીમાં મેરિટ લિસ્ટ છે તે કેવી રીતે બન્યું છે. અને આપણે લાસ્ટમાં જોઈશું કે તે તમારે આગળ તમારી જો ફોર્મ રિજેક્ટ થયું હોય તો શું કરવું, અને તમારે માર્ક ગણતરીમાં પણ કોઈ પણ પ્રકારનો ભૂલ હોય તો આપણે હેલ્પલાઇન નંબર અને જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે. તો ખાસ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ જજો, અને ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. તો શરૂ કરીએ હવે આજનો વિડીયો. તો આંગણવાડી ભરતી 2025 છે તે મેરિટ લિસ્ટ લઈને ખૂબ જ મોટો ધડાકો કરવામાં આવ્યો છે. તે વાત કરીશું કે મેરિટની ગણતરી કેવી રીતે થાય છે, અને મેરિટ લિસ્ટમાં નામ નથી તો શું કરવું, અને જે મિત્રોનું નામ રિજેક્ટ થયું છે તેની તમામ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો સૌપ્રથમ આંગણવાડી મેરિટ ગણતરી કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો ઠરાવ કલમ 7.7 આંગણવાડી કાર્યકરની પસંદગી માટેની ગુણ પદ્ધતિ, એટલે કે સૌપ્રથમ ઉમેદવારોની જે મેરિટ લિસ્ટ બન્યું છે તેમાં આપણે સૌપ્રથમ જે ઉમેદવારોને ગુણ આપવામાં આવેલા છે કે જે એસસી, ઓબીસી, એસી અને એસટી માટે જે, તો સૌપ્રથમ વાત કરીએ તો ક્રમ 1 ની વાત કરીએ ધોરણ 12 પાસ અથવા તો ધોરણ 10 પાસ પછીના આઈટીઆઈ માન્ય પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષ ડિપ્લોમા કોર્સ પાસ ટકાવારી આપવામાં આવેલું છે. એટલે કે આમાં 12 પાસ, 10 પાસ અને જો ડિપ્લોમા એક્શન માન્યતા પ્રાપ્ત કર્યું હોય તો તે 2 વર્ષ ડિપ્લોમા ફોર્મ ટકાવારી છે. તો તમને મહત્તમ 20 ગુણ છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલા છે. ત્યાર પછી વાત કરીએ તો મહત્વપૂર્ણ જે 12મા ધોરણ 12 પછીના ઓછામાં ઓછા 2 વર્ષમાં કોઈ પણ ડિપ્લોમા કોર્સ, પીટીસી એટલે કે બીએડ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તેના એક્સ્ટ્રા 30 માર્ક છે તે ઉમેદવારોને આપવામાં આવેલા છે. ફરી ધોરણ 10 એટલે કે 12 પાસ અને કોઈ પણ ડિપ્લોમા કોર્સ, પીટીમાં, પીટીસી, બીએડ અથવા સ્નાતક કોર્સ હોય તો જ તમને 30 માર્ક છે તે મળવામાં આવેલા છે. અને લાસ્ટમાં વિડીયોના અંત સુધી બને રહેજો, હું તમને જણાવીશ કે કઈ રીતે મેરિટની ગણતરી થઈ છે અને ક્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી તેની લાઈવ તમને તમામ માહિતી આપવાનો છું. ત્યાર પછી ક્રમની 3 ની વાત કરીએ તો અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી, અનુસ્નાતક કોર્સની ટકાવારી તમારી પાસે હોય તો તેના પણ 30 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવેલા છે. અનામત વર્ગ એસસી, એસટી, ઈસી, બીસી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, તેમાં તમામ કેટેગરી માટે છે તે 10 માર્ક છે તે એક્સ્ટ્રા આપવામાં આવેલા છે. અને વિધવા, જો ફોર્મ ભરતી વખતે વિધવા મહિલા જે ફોર્મ આવતું હોય તે આપ્યું છે તો તેના પણ એક્સ્ટ્રા 10 માર્ક છે તે આપવામાં આવેલા છે. નોંધ, ક્રમ 1, 2, 3ની ટકાવારીના પ્રમાણે પ્રોટેક્ટ બેસિસ ગુણ આપવામાં આવેલા છે. એટલે કે સૌપ્રથમ ઉમેદવારોને છે તે પ્રોવિઝનલ આન્સર કી જે આવી છે એટલે કે ફાઇનલ તેમાં 1, 2 અને 3 ક્રમમાં છે તે બોલાવવામાં આવેલા છે. અને જે વેઇટિંગ લિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ છે તેવા મિત્રોએ આગળ શું કરવું તેવી તમામ માહિતી આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મેળવવાના છે. તો તમે આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ આવ્યું છે તે જોવા માટે સૌપ્રથમ તો જેની ઓફિશિયલ વેબસાઇટ છે તે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું. તેના ઉપર જઈને ઉમેદવારો છે તે ખાસ જે અગત્યની સૂચના આપવામાં આવેલી છે તેની વાત કરીએ તો સૌપ્રથમ ઉમેદવારો છે એડવોકેટ અને પોસ્ટ છે જે સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે ફટાફટ છે તે સિલેક્ટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આવી રીતે જે કરશો એટલે કે જે આપણે ગમે તેમ જોઈ શકો છો કે જે અમદાવાદ, ઉરબન, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર ઉરબન, બોટાદ, છોટા ઉદેપુર, તેવી રીતે તમામ જિલ્લાઓની માહિતી છે અહીંયા આપવામાં આવેલી છે. જે પણ જિલ્લામાં તમે ફોર્મ ભર્યું હોય તે છે તે એક જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે ભાવનગર જિલ્લામાં ફોર્મ ભરેલું છે તો આપણે ભાવનગર છે તે સિલેક્ટ કરીશું. જેવું તમે સિલેક્ટ કરશો એટલે કે પછી પોસ્ટ એટલે કે જે તેડાગર અને આંગણવાડી કાર્યકરની જે 2 પોસ્ટ હતી તો સૌપ્રથમ આપણે AWS છે તે સિલેક્ટ કરશું. જેવું તમે સિલેક્ટ કરશો અને સર્ચ આપશો એટલે કે તમારી સામે જે તમારા ગ્રામમાં છે તે ભાવનગર જિલ્લા જેટલા પણ ગામડા હશે કે આવી જ રીતે તમામ જિલ્લાઓના જે તમે સિલેક્ટ કરશો
એવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા સૌપ્રથમ ઉમેદવારોને ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ, આંગણવાડી અને પોસ્ટ અને વ્યૂ મેરિટ અને રિજેક્ટ અને અપ્લાય ગ્રો એટલે કે જે ઉમેદવારો પાસ થયા છે તેઓને વ્યૂ મેરિટ લિસ્ટમાં જોવાનું રહેશે. જે ઉમેદવારોને ફોર્મ ભર્યું છે પણ કયા કારણોથી ફોર્મ રિજેક્ટ થયું છે અને જો તમે આગળ કાર્યવાહી કરવા માંગતા હોય તો તેની પણ માહિતી છે જે તમે રિજેક્ટ ફાઇલ છે તેમાં જઈ અને આપી શકશો. અને અપ્લાય એનએસ એટલે કે જે ઉમેદવારોને હાલ વેરિફિકેશનમાં નામ આવ્યું છે તેવા ઉમેદવારો કેટલા દિવસમાં છે તે વેરિફિકેશન કરવાનું રહેશે. અને નોકરી બાદ પણ જો 90 દિવસ છે તે નોકરી ઉપર નહીં જવામાં આવે તો પણ છે તે ઉમેદવારોને રિજેક્ટ કરી અને જે નીચલા એટલે કે વેટિંગ લિસ્ટમાં નામ છે તેનું પણ આવી શકે. તેની પણ માહિતી છે તે હું તમને આપવાનો છું. તો તમે જોઈ શકો છો કે આપણે જે તમે જોઈ શકો આવી રીતે તમામ જિલ્લાઓના નામ અહીં છે અને જે તાલુકા છે તેમના નામ આપવામાં આવેલા છે. જે જિલ્લામાં તમે ફોર્મ ભરેલું હોય તે જિલ્લામાં જઈ અને તમારે છે તે ડાઉનલોડ કરવાનું રહેશે. તો આવી રીતે છે તે અહીંયા આપવામાં આવેલું છે. તો આપણે એકાદી પીડીએફ છે તે ડાઉનલોડ કરી અને હું તમને બતાવું. તો આપણે છે સૌપ્રથમ આપણે આ એક પીડીએફ ડાઉનલોડ કરી તો તમે જોઈ શકો છો કે આવી રીતે જેવું તમે ક્લિક કરશો એટલે કે એક પીડીએફ છે તે ડાઉનલોડ થઈ જશે. જ્યાં જે મિત્રો ફોર્મ ભર્યા છે તેવી તમામ માહિતી છે તે આવી રીતે છે તે આપી દેવામાં આવશે. જેવી પીડીએફ તમે ઓપન કરશો એટલે કે તમે જોઈ શકો છો કે આવી રીતે છે તે પીડીએફ આવી જશે. જેવું તમે ક્લિક કરશો એટલે કે આવી રીતે જો ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે બાબતે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર જાહેર ક્રમાંક 2025 ભાવનગરની જે લિસ્ટ છે તે આપણે જાહેર કરી રહ્યું છે. જાહેરાત તારીખ 7/8/2025 છે જે આવેલી હતી અને આજની તારીખ વાત કરીએ તો આજે 20/9/2025 ના દિવસે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તો સૌપ્રથમ વાત કરીએ તો ઉમેદવારોનો રજીસ્ટ્રેશન નંબર, ઉમેદવારોનું નામ, વૈવાહિક સંસ્થા, વિધવા સ્કોર, જ્ઞાતિ સ્કોર, શૈક્ષણિક સ્કોર અને કુલ મેરિટ છે તે કેવી રીતે આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે તમામ મેરિટ લિસ્ટમાં છે તે આવી રીતે છે કે 3 પ્રોવિઝનલ લિસ્ટ 1 અને વેટિંગ લિસ્ટ અને વેટિંગ 2. તો તેવા ઉમેદવારોને શું સમજો. સૌપ્રથમ વેટિંગ લિસ્ટ 1 જે ઉમેદવારો ડોક્યુમેન્ટેશન નહીં કરાવે તો બીજા વેટિંગ લિસ્ટ છે તેમાં આવશે. અને જો આમાંથી જોબમાં લાગી ગયા પછી 90 દિવસ જો જોબમાંથી નહીં જાય તો પણ છે તે આપોઆપ રિજેક્ટ કરી અને બીજા ઉમેદવારોને છે તે આવી રીતે 1, 2 અને 3 ચોઈસ છે તે આપવામાં આવેલી છે. તો હવે હું તમને બતાવું કે માર્કની ગણતરી છે તે કેવી રીતે કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે જે જ્ઞાતિ સ્કોર એટલે કે આપણે આગળ જે પોસ્ટમાં વાત કરી હતી તેમ એસસીબીસી માં જે હશે એસસીબીસી એટલે કે જે હશે તે સામાજિક શૈક્ષણિક પ્રસાદ વર્ગ તેને 10 માર્ક છે તેમ જોઈ શકશો આવી રીતે આપવામાં આવેલા છે. અને અહીંયા છે તે ધોરણ 10 અને 12 અને જે કોલેજ સ્નાતક કરી છે તો તેના માર્ક છે તે અહીંયા આપવામાં આવેલા છે. અને આ બંનેનો સરવાળો કરી અને આવી રીતે મેરિટ છે તમારું બનતું હોય છે. ખાસ જોઈ લો કે અહીંયા ઉમેદવારોને જે એસસીબીસી છે તેના નામ અથવા જો તમે 12 પાસ સ્કોલર જે અન્ય આપણે આગળ વાત કરીએ તો તમારી પાસે ડિપ્લોમાની માર્ક હશે તો 30 માર્ક અને જો એસસીબીસી જો જ્ઞાતિવાદ તો 10. તેવી રીતે જે સ્કૂલના માર્ક છે તે બંનેનો સરવાળો કરતા જે ફાઇનલ લિસ્ટ થાય તેવી રીતે અહીં છે તે નામ આવતું હોય છે. તો હવે વાત કરીએ તો ઉમેદવારોને છે તે આપણે વાત કરીએ કે હવે ઉમેદવારોને ખબર કેમ પડે કે આપણું વેટિંગ લિસ્ટ એટલે કે જે રિજેક્ટ ફાઇલ છે તે કેવી રીતે જોવું. તો જેવું તમે રિજેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરશો તો આવી જ રીતે છે તે તમારી સ્ક્રીન ઉપર છે તે તમામ માહિતી લખીને આવી જશે કે શેના કારણે છે તે મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું અને શું કારણો હોઈ શકે તેવી તમામ માહિતી છે જે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયોને. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.